સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર આપણે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આજે એક નવા એપિસોડ સાથે હું વાત કરવાનો છું. ખાસ વાત તો એ કરવાની છે કે આ જે એપિસોડ છે એ એપિસોડ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો એનાથી શું થાય? તમને કોઈ નુકસાન તો થવાનું નથી, પણ અમને પ્રોત્સાહન મળવાનું છે. આ જે કાર્ય કરી રહ્યા છે એમાં કોઈ 1 રૂપિયો પણ મળવાનો નથી, અમને 1 રૂપિયો પણ મળવાનો નથી, તમને કોઈ નુકસાન જવાનું નથી. જ્યારે પણ તમે એપિસોડ જુઓ આંબેડકર દર્શન, તો ત્યારે તમે ગમે તે એપિસોડ જુઓ, એ એપિસોડને લાઈક કરો, શેર કરો તમારા મિત્ર સર્કલોમાં, બધા ગ્રુપોની અંદર, અને એને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરવાથી લાઈકની સંખ્યા વધે, શેર કરવાથી વધારે લોકો જુએ, અને સબસ્ક્રાઈબ કરવાથી જ્યારે જ્યારે નવા એપિસોડ મુકાય ત્યારે તમને એની માહિતી મળે. એટલે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ એક સામાન્ય લોકો માટેની ચેનલ નથી. આ વિશિષ્ટ વિચારધારા લોકો માટેની ચેનલ છે. ખાસ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એની વિચારધારા પર આ યુટ્યુબ ચેનલ છે. એટલે બાબા સાહેબ આંબેડકરના જન્મથી માંડીને એમના અવસાન સુધી બાબા સાહેબે શું શું કર્યું, ક્યાં ક્યાં લડ્યા, દરેક ક્ષણની વાત અમે આ યુટ્યુબ ચેનલમાં આંબેડકર દર્શન ચેનલમાં સાંકળવાની કોશિશ કરી છે. ઘણીવાર એકની એક વાત વારંવાર આવતી હોય, પણ એવું બન્યું છે કે એકની એક વાત વારંવાર પુસ્તકોમાં પણ લખી હોય, એમના વોલ્યુમમાં પણ લખી હોય, અને એકની એક વાત હેમરિંગ કરીને તમારા મગજમાં એ ઘૂસવા માટેની કોશિશ પણ થઈ હોઈ શકે. બાબા સાહેબ આંબેડકર એ અસ્પૃશ્ય દલિત સમાજ માટે લડતા એક વીર હતા, એક લડાયક વ્યક્તિ હતા. કે ભારત ગુલામ હતું અને બ્રિટિશરોના અંડરમાં હતું. એટલે બ્રિટિશરો ભારત છોડીને જવાના હતા, અને આ ભારતનું શાસન અહીંના લોકોને આપવા માગતા હતા. એમાં 2 જણા એમના ઘરાક કહી શકાય, એમને 2 જણા એમની માગણી, એક કોંગ્રેસ, એક એ એમને સોંપીને જવાની વાત હતી. તો મુસ્લિમ લીગ એ પણ કે અમને પણ સોંપો, પણ અમને અલગ દેશ આપો, અલગ પાકિસ્તાનની માગણી કરેલી. અને આ સંજોગોમાં જે મડાગાંઠ થઈ એમાં બાબા સાહેબ સ્પષ્ટ કહેતા હતા કે અંગ્રેજો તમે અહીંથી જ્યારે જાઓ ત્યારે અમને ન્યાય આપીને જજો, અમારી સ્વતંત્રતા માટે પણ વિચાર કરજો. કારણ કે જો તમે અમને સ્વતંત્રતા નહીં આપો અને આ કોંગ્રેસના લોકોને જો આ દેશ સોંપી જશો તો અમારા બહુ બુરા દિવસ આવશે, અમારી બદતર સ્થિતિ થશે. એટલે એ બધી ચર્ચામાં પછી તો આગળ આપણે બધી વાતો કરી જ છે. બ્રિટિશ ગવર્મેન્ટે ભારતમાં મંત્રીમંડળ બનાવ્યું વાઇસરોયની અને કેબિનેટ મિશન દ્વારા, અને એમાં 14 સભ્યો લીધા. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લીધા નહીં. એની જગ્યાએ કોંગ્રેસી ઉમેદવાર જગજીવન રામને લીધા. એ બહુ બટ નેચરલ છે કે ભાઈ
જે વ્યક્તિ સમાજ માટે સતત લડતો હોય, પછી કોઈ બી પક્ષમાં હોય, એમને લેવા જોઈએ, પણ બાબા સાહેબને લીધા નહીં. એટલે બાબા સાહેબનું ઇન્ટરવ્યૂ થયું. એટલે બાબા સાહેબે ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું, બાબા સાહેબ પૂછવામાં આવ્યું કે તમે આ સંવિધાન સભા જે બનાવી રહ્યા છે, કારણ કે બ્રિટિશ ગવર્મેન્ટે કહ્યું કે તમને સત્તા તારે સોંપે કે તમારા દેશ ચલાવવા માટે તમારી પાસે બંધારણ હોવું જોઈએ. એટલે એક મંત્રીમંડળ બનાવ્યું, બંધારણ સંવિધાન સભા પણ બનાવશે. તો સંવિધાન સભા માટે બાબતે પૂછવામાં આવ્યું, તો બાબા સાહેબે સ્પષ્ટ કહ્યું કે સંવિધાન સભા હું બિલકુલ ઈચ્છતો નથી. બાબા સાહેબ કહ્યું સંવિધાન સભા હું બિલકુલ ઈચ્છતો નથી. બાબા સાહેબ તો ના પાડ્યું કે સંવિધાન સભાની કોઈ જરૂર નથી. બાબા સાહેબે સંવિધાન સભાની ના પાડી. બરાબર, એમાં બાબા સાહેબ શા માટે ના પાડી? સંવિધાન સભાની ના કેમ પાડી? સંવિધાન સભા તો બંધારણ બનાવવા માટે સંવિધાન સભા જોઈએ, સંવિધાન બનાવવા માટે સંવિધાન સભા જોઈએ. બાબા ના પાડ્યું. તો બાબા સાહેબે એટલા માટે ના પાડ્યું કે સવર્ણ હિન્દુઓનું આધિપત્ય છે. આ અત્યારે જે પણ મંત્રીમંડળ બનાવ્યું, બરાબર, એમાં અને જ્યારે સંવિધાન સભા બનાવવામાં આવે ત્યારે પણ કે સવર્ણ હિન્દુઓનું આધિપત્ય રહેશે. અને એક શિડ્યુલ કાસ્ટનો નાનકડો અલ્પસંખ્યકનો ભાગ એ જે જ્યારે ઇલેક્શનમાં જ્યારે સંવિધાન સભા બને ને, જ્યારે ઇલેક્શન ઊભા રહે અથવા રાજ્યસભામાં જે રીતે ઉમેદવાર જાય એવી રીતે, તો એ ઉમેદવાર હારી જશે. એટલે બહુમતી જે વર્ગ છે સવર્ણ હિન્દુ સમાજનો, એ સમાજનું આધિપત્ય હોવાના કારણે શિડ્યુલ કાસ્ટનો અલ્પસંખ્યકનો ઉમેદવાર એ હારી જશે. એટલે સંવિધાન સભામાં અલ્પસંખ્યક અસ્પૃશ્ય વ્યક્તિ તો આવવાનો જ નથી, અને આવે એ સવર્ણ હિન્દુઓના આધિપત્ય નીચે રહેશે. એટલે બાબા સાહેબે કે ભાઈ સંવિધાન સભા બાબા સાહેબ ઈચ્છતા નહોતા. અને બાબા સાહેબે કહ્યું કે જ્યારે ગોળમેજી પરિષદ થઈ, પુના કરાર થયા, બરાબર, બધી અંગ્રેજો સાથે બાબા સાહેબે ખૂબ ચર્ચાઓ કરેલી છે. અને એમાં મહામહિમ એટલે ત્યાંના વડાપ્રધાન, ત્યાંના બ્રિટિશ ગવર્મેન્ટના એમને અલ્પસંખ્યકો અસ્પૃશ્યોને સુરક્ષા આપવાની બાંયધરી આપેલી હતી. બરાબર, એટલે એમને બાંયધરી આપેલી, એમને આશ્વાસન આપ્યું હતું કે તમને અમે સુરક્ષા આપીશું, અને બાંયધરી પણ આપેલી હતી. બરાબર, આશ્વાસન આપેલું હતું. હવે એટલે બાબા સાહેબે કહ્યું કે ભાઈ આ મહામહિમે બ્રિટિશ ગવર્મેન્ટના વડાપ્રધાન કે જે હોય એ લોકોએ આ જે બાંયધરી આપેલી, બરાબર, અથવા જે આશ્વાસન આપેલું એને પૂર્ણ કરવું જોઈએ. તમે સુરક્ષા આપી, તમે તો પછી સુરક્ષા કેવી રીતે મળે? જ્યારે તમે જો સંવિધાન સભા બનાવો અને એમાં શિડ્યુલ કાસ્ટના અસ્પૃશ્ય અલ્પસંખ્યક લોકો જો ચૂંટાઈને જાય નહીં, તો પછી સંવિધાન સભાની અંદર એમનું પ્રતિનિધિત્વ કેવી રીતે દેખાય? એટલે બાબા સાહેબે કહ્યું કે બાબા સાહેબ પછી એમને પ્રસ્તાવ મૂક્યો, અને પ્રસ્તાવ સંવિધાન સભાને કામ સોંપવા માટે પ્રસ્તાવ કર્યો કે સંવિધાન સભા બનાવો તમે, ધારો કે એમને કહ્યું. તમે બાબા સાહેબે કહ્યું કે એમાં કામ સોંપવામાં આવ્યું કે આ સંવિધાન સભાના 2 ભાગ પાડવામાં આવે. એક ભાગ સંવિધાનિક સવાલ ઉપર, સંવિધાનિક બાબતો પર, અને બીજો સાંપ્રદાયિક બાબતો પર. સંવિધાનિક બાબત, સંવિધાન સભાના એના 2 પ્રશ્નો, તો 2 સવાલ, તો 2 મુખ્ય મુદ્દાઓ, એક સંવિધાનિક, બીજું સાંપ્રદાયિક. એટલે બાબા સાહેબે કહ્યું કે સંવિધાનિક જ્યારે બનાવી રહ્યા છો, તમે સંવિધાન બનાવી રહ્યા છો, બરાબર, અને સંવિધાન સભા તમે ઈચ્છો છો, તો સંવિધાન એવા લોકો જો બનાવે કે જે લોકો સંવિધાનને જાણતા હોય, સંવિધાન વિશે જેમની જાણકારી હોય. તો બાબા સાહેબે કહ્યું કે તમે એવા લોકોને ભેગા કરો કે જે લોકો આ બાબતમાં જાણકાર હોય. એટલે બાબા સાહેબે કહ્યું કે ભાઈ તમે સંવિધાન જ્યારે બનાવો ત્યારે ગ્રેટ બ્રિટન
બ્રિટિશ ગવર્મેન્ટમાંથી બ્રિટિશ સરકારમાંથી 2 વકીલો, એટલે એક વકીલ, ત્યાંનો એક વકીલ જે વિદ્વાન, જે બહુ જાણીતો વ્યક્તિ, જે નોલેજવાળો એમિનન્ટ વકીલ, એક વકીલ ગ્રેટ બ્રિટનમાંથી લો, અને એવો જ વકીલ જે સંવિધાનનો જાણકાર હોય, બરાબર, એવો વ્યક્તિ બ્રિટિશ ગવર્મેન્ટ એટલે અમેરિકાનો, યુએસએમાંથી વકીલ, અમેરિકામાંથી એકલો, બ્રિટનમાંથી એકલો, એટલે 2 વકીલ લો, એક બ્રિટનમાંથી અને એક અમેરિકામાંથી એક વકીલ લો. પછી ભારતના વકીલો પણ જે સંવિધાનના જાણકારો હોય એવા 2 વકીલ લો, ટોટલ 4 થયા. અને બીજા 2 એ હિન્દુ સમાજના એક પ્રતિનિધિ, મુસ્લિમ સમાજનો એક પ્રતિનિધિ. એટલે હિન્દુ સમાજના જે હિન્દુ સમાજ માટે પોતે લડતો હોય અને મુસ્લિમ સમાજમાં લડતા હોય એવા એક પ્રતિનિધિ, ટોટલ 6 પ્રતિનિધિ, 6 જણા લેવામાં આવે અને સંવિધાનિક જે બાબતો છે, સવાલો છે, એનો ઉકેલ લાવે. અને એમને કહેવામાં આવે કે 1935માં જે ગવર્મેન્ટ એક્ટ બન્યો એના અનુસંધાને આ લોકો નિર્ણય લે, એવું બાબા સાહેબે કહ્યું. એટલે બાબા સંવિધાન સભાના 2 ભાગ પડવાના, 2 પ્રશ્નો જે હતા, સંવિધાનિક અને સાંપ્રદાયિક, એનો જે ભાગ પડે એમાં સંવિધાનિક આ રીતે વાત કરી. અને સાંપ્રદાયિક માટે બાબા સાહેબે કહ્યું કે તમે વિવિધ જે નેતાઓ છે, જે ભારત દેશના વિવિધ નેતાઓ છે, એનું એક અધિવેશન બોલાવો અને એ અધિવેશનમાં બધી ચર્ચા કરો, સાંપ્રદાયિક મુદ્દાઓ પર, હિન્દુ મુસ્લિમ બધાની જે છે એની ચર્ચા કરો અને સાથે રહેવા માટે, બધા સાથે રહે એનું સમાધાન શોધો, બરાબર. અને સમાધાન ધારો કે ના આવે તો એ બ્રિટિશ ગવર્મેન્ટ, સંવિધાન સભા ના આવે તો બ્રિટિશ ગવર્મેન્ટને કામ સોંપો, બરાબર. સહમતિ ના આવે તો પછી એનો ચુકાદો, આ સાંપ્રદાયિક ચુકાદો એ બ્રિટિશ ગવર્મેન્ટને સોંપો, બ્રિટિશ મહામહિમ, બરાબર, સરકારને સોંપો, બ્રિટિશ ગવર્મેન્ટને સોંપો કે ભાઈ આ લોકો સહમતિ પર આવ્યા નથી, સમાધાન નથી આવ્યો આ સાંપ્રદાયિક પ્રશ્નો ઉપર, તેમને સોંપો. આવું બાબા સાહેબ વાત કરી કે બાબા સાહેબ બહુ ચિંતનશીલ વ્યક્તિ હતા. એમને કે ભાઈ એમને તમે આ સંવિધાન સભા બનાવો, હું એવું સંવિધાન સભા ઈચ્છતો પણ નથી. બાબા સાહેબ ના પાડ્યું. પછી બાબા સાહેબે કહ્યું, બ્રિટિશરોને કહ્યું કે તમે અહીંથી જવાના છો, નક્કી છે કે તમે અહીંથી જવાના છો, બરાબર, પણ જતાં પહેલાં શિડ્યુલ કાસ્ટ જે છે એના જીવનના પ્રાથમિક માનવ અધિકારની ગેરંટી આપીને જજો, બરાબર. તમે એક માનવ જે ગેરંટી છે એ ગેરંટી તમે આપીને જજો માનવ અધિકારોની, કે અમે શિડ્યુલ કાસ્ટના લઘુમતી, અલ્પસંખ્યક, અસ્પૃશ્ય લોકો છે એને તમે આપીને જજો અને અમને સ્વતંત્રતા, એ રીતે સ્વતંત્રતા આપો જેની અંદર અમે પ્રસન્ન અમે થઈ જઈએ, અમારી જીવન જીવવાનીમાં પ્રસન્નતા આવે. અને બાબા સાહેબ એટલા સુધી કીધું કે પુનાકરાની જે હોય પણ અલગ મતાધિકાર, અલગ નિર્વાચન, અલગ મતદાર મંડળ, એની બાબા સાહેબે પુનઃસ્થાપિત કરવાની વાત કરી. પુનાકરારની બાજુ મૂકીને બાબા સાહેબ કહ્યું કે જે આ અલગ નિર્વાચન, અલગ મતદાર મંડળ, અલગ મતદાન જે છે એની પુનઃસ્થાપના કરવાની બાબા સાહેબ વાત કરી. કોને કહ્યું? બ્રિટિશરોને કહ્યું કે તમે જાતા પહેલાં, બરાબર, અમને અલગ નિર્વાચન આપશો અને અમારી તમામ સુરક્ષાનો ઉપાય કરીને જજો, કારણ કે તમે જોશો પછી અમારું કોઈ નથી, અમારું કોઈ સાંભળશે નહીં. આજે અમે સંભળાઈ રહ્યા છીએ, કારણ કે એક તટસ્થ વ્યક્તિ છે, તટસ્થ ચિંતન કરી શકે છે, બરાબર. જ્યારે ભારત દેશને બાકીના લોકો જાતિની દ્રષ્ટિએ ચિંતન કરે છે અને જાતિની દ્રષ્ટિએ ચિંતન કરી અસ્પૃશ્યોને એ લોકો ગણતા નથી, અસ્પૃશ્યોને એ લોકો ગુલામ રાખવાની કોશિશ કરે છે. એટલે બાબા સાહેબે કહ્યું કે તમે જાતા પહેલાં અમને આ જાતની બાંયધરી આપતા જજો, બરાબર. પછી બાબા સાહેબ એ વખતે રાજ્ય સચિવની સલાહ હતી, રાજ્ય સચિવ સલાહ આપી કે ભારત દેશમાં પ્રશ્નો શું છે. ભારત દેશના પ્રશ્નો, એમને પ્રશ્નો કહ્યું કે સ્વતંત્રતા મેળવવાનો પ્રશ્ન છે. ભારત દેશનો પ્રશ્ન શું છે? સ્વતંત્રતા મેળવવાનો પ્રશ્ન છે અને હિન્દુ મુસ્લિમની સમસ્યા છે. અને આ 2 સમસ્યા એવી છે
કે કામ કરવાની અંદર વચ્ચે અડચણરૂપ છે. આજે અત્યારે ભારત દેશની જે પરિસ્થિતિ છે, જેમ મંત્રીમંડળ બનાવ્યું, બરાબર, કેબિનેટ મિશન બ્રિટન ગવર્મેન્ટમાંથી કેબિનેટ મિશન આવ્યું, તો છતાં પણ પ્રશ્ન ક્યાં છે કે સ્વતંત્રતા મેળવવાનો પ્રશ્ન છે અને હિન્દુ મુસ્લિમની સમસ્યાનો પ્રશ્ન છે. એ પ્રશ્નો રસ્તો રોકે છે. એટલે એમનું કહેવું કે જો આ બે પ્રશ્નો હલ થઈ જાય, સ્વતંત્રતા મેળવવાનો પ્રશ્ન અને હિન્દુ મુસ્લિમોની સમસ્યાનો પ્રશ્ન હલ થઈ જાય, તો પછી ભારત દેશ આર્થિક પ્રશ્નો માટે ચિંતા કરી શકે કે ભાઈ દેશની આર્થિક પ્રશ્નો ઉકેલો કેવી રીતે. એટલે બાબા સાહેબે જ્યારે બધું કહ્યું ત્યારે એમને કહ્યું કે ભાઈ આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો બહુ મહત્ત્વનો પ્રશ્નો છે, બરાબર. હિન્દુ મુસ્લિમ સમસ્યાની અંદર રાજ્યસભાની વાતની અંદર એક મુદ્દો ઉમેરવાનું બાબા સાહેબે કહ્યું કે હિન્દુ મુસ્લિમ સાથે અસ્પૃશ્યની સમસ્યાનો પ્રશ્ન પણ છે, અસ્પૃશ્ય અલ્પસંખ્યક લોકોની સમસ્યાનો પ્રશ્ન પણ છે. એટલે બાબા સાહેબે તો પછી તો એવું કહ્યું કે શેડ્યુલ કાસ્ટને જો આ આઝાદી મળી જાય અને આ પ્રશ્ન ઉકેલી જાય તો શેડ્યુલ કાસ્ટે કોની જોડે જોડાણ કરવું, કોંગ્રેસ જોડે જોડાણ કરવાનું તો ના પાડ્યું. મુસ્લિમ લીગ તો પાકિસ્તાન લઈને જતું રહેવાનું છે. પછી ભારત દેશમાં પક્ષ કયો રહ્યો? એ બાબા સાહેબે કહ્યું કે વામ પક્ષ એટલે ડાબેરી પક્ષની જોડે જોડાણ, શેડ્યુલ કાસ્ટે જોડાણ કરવું એ બહેતર છે. આવી વાત બાબા સાહેબે એ વખતે કરી અને કહ્યું કે નિશ્ચિત રૂપે એસસી માટે પોતાના અધિકારો મેળવવા માટે બહેતર તક કોઈ હોય તો વામ પક્ષ જોડે, ડાબેરી પક્ષ જોડે જોડાણ કરવાની વાત બાબા સાહેબે એ વખતે કરી કે જો એમના અધિકારો મેળવવા હોય અને બહેતર જિંદગી જીવી હોય, બહેતર તક મેળવવી હોય તો એમણે વામ પક્ષ જોડે જોડાણ કરવું જોઈએ, જોડાવવું જોઈએ. આવી વાત બાબા સાહેબે એ વખતે કરી. આ જ્યારે બધી વાતો કરી ત્યારે બાબા સાહેબ કહ્યું બ્રિટિશરો પર નિર્ભર રહેવાની જગ્યાએ તેઓ જ્યારે આ દેશ છોંપીને જવાના છે, જતા જ રહેવાના છે. બ્રિટિશરો તો થાકી કંટાળી ગયેલા હતા, કેટલા 150 વર્ષથી રાજ કરતા હતા, પોતાનું સૈન્ય અહીંયા હોય, પોતાના મોટા મોટા વહીવટ અધિકારીઓ અહીંયા હોય. પછી બીજું વિશ્વયુદ્ધ થયું. બીજું વિશ્વયુદ્ધની અંદર બધાએ કેટલું નુકસાન થયું, યુદ્ધ કરવાની મধ্যે જોઈ શકે કેટલું નુકસાન થાય છે. એટલે એ નુકસાન થયું અને પેલા સુભાષચંદ્ર બોઝ એમને હિન્દ ફોજ બનાવેલી, એના કારણે પણ બ્રિટિશ ગવર્મેન્ટ ઘણું ભોગવવું પડ્યું. પછી નેવીની અંદર જે હતા કર્મચારી બધા અડધા ઉતરી ગયા અને ભારતના લોકો, કોંગ્રેસ અને બધા લોકો ક્વિટ ઇન્ડિયા, ભારત છોડોની આંદોલન ચલાવ્યું. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે નક્કી થઈ ગયું કે હવે અહીંયા આપણે રહી શકીએ એમ નથી. એટલે જ્યાં સુધી સંયુક્ત મતાધિકાર રહેશે, બાબા સાહેબે કહ્યું જ્યાં સુધી સંયુક્ત મતાધિકાર રહેશે, બરાબર, એસસીઓનું મતદાન એટલું ઓછું રહેશે કે હિન્દુ ઉમેદવાર સુરક્ષિત રૂપે એમની ઈચ્છાઓ પ્રમાણે કરશે. જ્યારે તમે જતા રહેશો અને સંયુક્ત મતાધિકારની ચૂંટણી થશે, સંયુક્ત મતાધિકારની અંદર, તો જે હિન્દુ લોકો છે એની સામે શેડ્યુલ કાસ્ટના લોકો, શેડ્યુલ કાસ્ટનો ઉમેદવાર, એની શેડ્યુલ કાસ્ટની ઉમેદવારોની જે વોટર છે એ લઘુમતીમાં છે અને એ વોટ એ જીતી શકશે નહીં. એટલે એની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે, બરાબર. અને આ લોકો પછી એમને નજરઅંદાજ કરશે, શેડ્યુલ કાસ્ટના લોકોને. એટલે બાબા સાહેબે કહ્યું કે સવર્ણ હિન્દુઓ ક્યારે પણ એસસી ઉમેદવારનું સમર્થન કરશે નહીં. બાબા સાહેબ કે એસસી ઉમેદવારનું આ હિન્દુઓ એનું સમર્થન કરશે નહીં અને અલગ નિર્વાચન એ એક જ રસ્તો છે, અલગ નિર્વાચન. એટલે અલગ મતાધિકારની બાબા સાહેબ વાત કરી, એટલે અલગ મતદાર મંડળની વાત કરી. એના માટે એસસી ક્યારે પણ પોતાના પ્રતિનિધિ મૂકી નહીં શકે, બરાબર. જ્યાં સુધી નિર્વાચન મૌલિક ન હોય ત્યાં સુધી શેડ્યુલ કાસ્ટનો ઉમેદવાર સંવિધાન સભામાં કે લોકસભામાં, રાજ્યસભા, વિધાનસભામાં જઈ શકશે નહીં. એટલે બાબા સાહેબે કહ્યું કે એ પુનઃ કરાર વખતે જે સંયુક્ત મતદાન મંડળની વાત હતી, બાબા સાહેબ આ વખતે એ બધું કહ્યું કે ભાઈ ના, અમારે અલગ મતદાન મંડળ, અલગ નિર્વાચન જોઈએ શેડ્યુલ કાસ્ટનો, એ અમારા માટે જરૂરી છે. કારણ કે એ ના હોય
તો અમારો કોઈ ઉમેદવાર જીતી શકશે. અને એ વાત બાબા સાહેબે કરી. એટલે તમે જુઓ કે બાબા સાહેબ કેટલું ચિંતન કરતા. જ્યારે આ વાત 1946ની વાત કરીશું, 1946ની અંદર બાબા સાહેબે આ વાત કરી. બાબા સાહેબ કે 1935નો જે ગવર્મેન્ટ ઇન્ડિયા એક્ટ હતો એના અનુસંધાનની અંદર જ બધા જ્યારે તમે જ્યારે સંવિધાન સભા બનાવો ત્યારે એના અનુસંધાનની અંદર જ કાયદા કાનૂનો બનવા જોઈએ એવું બાબા સાહેબે વાત કરી. એટલે આજના જે કહેવાનું એ છે કે બાબા સાહેબ સંવિધાન સભા ઈચ્છતા નહોતા. અને બાબા સાહેબે કહ્યું કે અંગ્રેજો તમે જ્યારે અહીંથી ભારતમાંથી જાઓ ત્યારે અમારી સ્થિતિ બહુ જ ખરાબ બદતર થઈ જશે. તમે જાઓ એ પહેલાં અમને સ્વતંત્રતા, સમાનતા એ આપતા જજો. તમે એવી વ્યવસ્થા કરજો કે જેના કારણે અમે આ લોકો જોડે સવર્ણ હિન્દુઓ સાથે રહી શકીએ. સવર્ણ હિન્દુઓ અમને અમારા અસ્તિત્વ સામે બહુ મોટો પ્રશ્ન છે. એ લોકો અમારી પર આધિપત્ય જમાવશે. બરાબર? કારણ કે તમે જ્યાં સુધી સામાજિક આઝાદી મળી નથી અને રાજકીય આઝાદી મળે. બાબા સાહેબે 1936ની અંદર જે પુસ્તક લખેલું, ગ્રંથ એકની અંદર લખ્યું છે બાબા સાહેબે, જ્યાં સુધી સામાજિક આઝાદી ના મળે ત્યાં સુધી રાજકીય આઝાદીનો કોઈ અર્થ નથી. સામાજિક આઝાદી એટલા માટે બાબા સાહેબ કેમ કે જ્યારે ગામડાઓની અંદર અસ્પૃશ્ય લોકો જોડે બાકીના સવર્ણ હિન્દુઓ એમની જોડે અભડાતા હોય, એમના કોઈ પાણી ભરવા દેતા ન હોય, એમના મંદિરે ઘૂસવા દેતા ન હોય, એમના ઘરમાં ઘૂસવા દેતા ન હોય, એમની પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોય, એમને સ્કૂલમાં ભણવા દેતા ન હોય, એમને સારા કપડાં પહેરવા દેતા ન હોય, એમના ઘેર પોતાના ઘેર શીરો બનાવીને ખાય તો એમને વાંધો આવતો હોય. એ જે અસ્પૃશ્ય સમાજના લોકો સારા કપડાં પહેરે, બૂટ પહેરે, ચશ્મા પહેરે, શર્ટિંગ કરે, બેલ્ટ પહેરે, ઘોડી ઉપર ચડીને લગ્ન કરવા જાય, કારમાં જાય, તો આ લોકોને ગમતું નહીં. આ લોકો અને એના ઉપર ત્રાસ ગુજારે છે. એક સમાજ, હિન્દુ સમાજ, આ અસ્પૃશ્ય હિન્દુ છે ને પેલા પણ હિન્દુ છે, પણ એ લોકોએ આમને અલગ કરીને એમની જોડે અસ્પૃશ્યતા રાખે છે. હવે આ અસ્પૃશ્યતા એઝ ઇટ ઇઝ રહી છે અને આઝાદી મળે અને આઝાદી આ સવર્ણ હિન્દુઓના હાથમાં આવી જાય, એ લોકો એની પર બેસી જાય તો અસ્પૃશ્યની સ્થિતિ કેટલી બહેતર થઈ જાય. બાબા સાહેબ કે અસ્પૃશ્ય તો બહુ ખરાબ થાય. એટલે આજે આપણે 70 વર્ષે પણ જોઈ શકીએ છીએ કે બાબા સાહેબની વાત સાચી છે કે 70 વર્ષ પછી પણ આ જે સવર્ણ હિન્દુઓની અસ્પૃશ્યો પરની જે દાદાગીરી છે, ત્રાસ છે, જોર જુલમ છે, એ એઝ ઇટ ઇઝ છે. એટલે બાબા સાહેબ કહ્યું છે, જે બાબા સાહેબ 1936માં કહેલું એ વાત આજે પણ એટલી સાચી છે. હવે 1936 આવશે તો 100 વર્ષ થઈ જશે કે ભાઈ સામાજિક આઝાદી જ્યાં સુધી ના મળે, જ્યાં સુધી સવર્ણો અસ્પૃશ્ય સ્વીકારે નહીં, એમના ઘરમાં બેસાડે નહીં, એમના ઘર જમાડે નહીં, એમના ઘરમાં એ જમે નહીં, એમના ઘરનું પાણી ના પીવે, એમની બેન દીકરીઓની જોડે લગ્ન ન થઈ શકે, રોટી બેટીને વ્યવહાર ના થઈ શકે, એકબીજાના ઘરમાં જઈ શકે નહીં, એકબીજાને અડી ના શકે, તો પછી આ આઝાદીનો શું મતલબ છે? એટલે બાબા સાહેબ એવી સંવિધાન સભાની હું ઈચ્છતો જ નથી કે જે સંવિધાન સભાની અંદર જો આ લોકોની સવર્ણ હિન્દુનું આધિપત્ય હોય એવી સંવિધાન સભામાં હું ઈચ્છતો નથી. એવું બાબા સાહેબે ના પાડ્યું. મારે તો એવી સંવિધાન સભા જોઈએ જેમાં અલ્પસંખ્યકોની વાત સંભળાય, અલ્પસંખ્યકોની સુરક્ષા થઈ શકે, અલ્પસંખ્યકો આમ ખુશ થઈ શકે, અલ્પસંખ્યકોને એમને લાગે કે પોતે સુરક્ષિત છે અને એમને દેશની અંદર પોતાનો દેશ લાગે કે આ દેશ મારો છે, આ મારો દેશ છે એવું લાગે. આજે તો આ દેશ અસ્પૃશ્ય પોતાનો દેશ લાગતો નથી. કારણ કે જ્યારે તમે ગામની અંદર જ તમને ગામ પોતાનો લાગતો નથી, ગામના લોકો તમને પોતાના ગણતા નથી, તો દેશની તો વાત જ ક્યાં રહી? ગામના લોકો, રાજ્યના લોકો એ અસ્પૃશ્યને પોતાના ગણતા નથી. એમને જો પોતાના બંધુત્વની ભાવના પેદા થાય, એમને બ્રધરહુડ પેદા થાય તો એ લોકોને લાગે દેશ અમારો છે. અસ્પૃશ્યને પોતાનો દેશ હજુ લાગતો નથી, કારણ કે સવર્ણ હિન્દુઓની દાદાગીરી, સવર્ણ હિન્દુઓનું આધિપત્ય, સવર્ણ હિન્દુઓનું અસ્પૃશ્ય પર અત્યાચારો છે એના કારણે. એટલે બાબા સાહેબે એવું તો ભાઈ આ સંવિધાન સભા ઈચ્છતો નથી કે જે હિન્દુઓનું આધિપત્ય ધરાવતી હોય એવી સંવિધાન સભા જોઈતી નથી. અને આ લોકોને અંગ્રેજોને કહ્યું કે તમે જાઓ પહેલાં અમારી ચિંતા કરીને જજો, અમને
અમને અમને અમને આ દેશ અમારો લાગે, અમે સુરક્ષિત રહી શકીએ, અમને પ્રસન્નતાપૂર્વક જીવી શકીએ, અમે ભાઈચારે જીવી શકીએ, સમાનતાએ જીવી શકીએ, સ્વતંત્રતાએ જીવી શકીએ, એવી જો તમે વ્યવસ્થા કરીને કરશો નહીં તો તમારા ગયા પછી અમારી હાલત બદતર થશે. આવી બાબા સાહેબે વાત 1946ની અંદર કરેલી. મને આશા રાખું છું કે બાબા સાહેબની વાત તમારા મગજમાં ઉતરી હશે. અને આજે પણ બાબા સાહેબે કહ્યું કે શિડ્યુલ કાસ્ટને માટે પોતાના અધિકારો મેળવવા માટે બહેતર તક વામપક્ષ સાથે જોડાવાથી રહેશે. એટલે વામપક્ષ માટે બાબા સાહેબે સામ્યવાદનો વિરોધ કરેલો, પણ 1946 બાબા સાહેબે આ ડાબેરી પક્ષો જે જોડાણ કરવાની વાત બાબા સાહેબે એ વખતે પણ કરેલી. બરાબર. એટલે બાબા સાહેબના દિમાગમાં વામપક્ષો પ્રત્યેનું કોનું વલણ હતું એવું સાબિત થાય છે કે વામપક્ષનું જોડાણ કરવાથી તમારા અધિકારો તમને મળશે. બરાબર. પણ આજે બાબા સાહેબે સામ્યવાદનો વિરોધ નહીં કર્યો. સામ્યવાદને બાબા સાહેબ જ્યારે લખ્યું છે કાર્લ માર્ક્સ, તો એમાં આ પદ્ધતિનો વિરોધ નથી. આ જે સામ્યવાદ જે સિસ્ટમ છે, પણ એની અમલીકરણની બાબા સાહેબનો વાંધો હતો. એટલે અસ્પૃશ્ય લોકોએ જો પોતાનો અધિકારો મેળવવા હોય તો એમને ડાબેરી પક્ષો સાથે જોડાણ કરવું જોઈએ, એવું બાબા સાહેબ 1946માં લખ્યું છે. તો આજે 2026 જ્યારે વાત કરું છું ત્યારે ભારતના જે લોકો, ખાસ કરીને ગુજરાતની વાત કરતા, ગુજરાતમાં ગુજરાતી બોલું છે એના માટે ગુજરાત લોકોએ વામ પક્ષો સાથે જોડાણ કરવું જોઈએ. અને એ વામ પક્ષોમાં તમે એટલા હદે પહોંચી જાઓ કે તમે એ બ્રાહ્મણોનું આધિપત્ય એમાં પણ ના રહે, એમાં સવર્ણ હિન્દુઓનું આધિપત્ય ના રહે, એવી ટોચની પોસ્ટ પર પહોંચી જાઓ કે જે તમે તમારા પોતાની વાત તમે કરી શકો. એટલે પોતાના અધિકારો મેળવવા માટે તમને વામ પક્ષ મદદ કરી શકે. થેન્ક યુ વેરી મચ.